Hello friends, good morning. Class 9. ઓકે યુનિટ 9 આપણે યુનિટ 9માં પહોંચ્યા હતા કોમ્પ્રિહેન્શન. ઓકે, પેજ નંબર 95 પેજ નંબરમાં કોમ્પ્રિહેન્શન 1 આપણે કરી ચૂક્યા છીએ. આજે કોમ્પ્રિહેન્શન 2 જોશું. ઓકે, પેજ નંબર 95માં જોશો તો તમે કોમ્પ્રિહેન્શન 2 અહીંયા છે. અહીંયા છે આપણે ક્વેશ્ચન છે, હિયર ઇઝ અ ડાયલોગ બિટવીન રેશમા એન્ડ હર મધર. અહીંયા ડાયલોગ છે, સંવાદ. ડાયલોગ એટલે કે સંવાદ એટલે બે માણસો વચ્ચે વાતું થાય છે એને ડાયલોગ કહેવાય છે. રેશમા એન્ડ હર મધર, રેશમા અને એની મધરના વચ્ચે અહીંયા સંવાદો થાય છે. બટ ઇટ ઇઝ જમ્બલ્ડ અપ. અહીંયા બધા મિક્સ થઈ ગયા છે. જમ્બલ્ડ એટલે મિક્સ, આગળ પાછળ થઈ જાય એને કહેવાય જમ્બલ્ડ. અરેન્જ ધ હોલ ડાયલોગ ઇન અ પ્રોપર લોજિકલ ઓર્ડર. બધાને આપણે સરખી રીતે ઓર્ડર પ્રમાણે એટલે 1 2 3 4 જે ઓર્ડર હોય છે એ પ્રમાણે આપણે ગોઠવવાના છે કે પહેલું શું બોલે છે, પછી બીજું શું બોલે છે, આમાં આગળ પાછળ છે. ઓકે, એન્ડ રીડ ઇટ આઉટ ઇન ધ ક્લાસ. ફર્સ્ટ, મિડલ એન્ડ ધ લાસ્ટ લાઇન આર ગિવન એઝ આન્સર. હવે અહીંયા આપણે આ જે આગળનું દીધેલું છે તો આપણે જોઈએ કે પહેલું છે મધર. તો રેશમા કમ ઇનસાઇડ પ્લીઝ, ઇટ્સ ક્વાઇટ કોલ્ડ આઉટસાઇડ. મધર પહેલાં કહે છે રેશમાને કે કમ ઇનસાઇડ, ઇનસાઇડ એટલે અંદર. એમ કહે છે કે રેશમા અંદર આવી જા પ્લીઝ, ઇટ્સ ક્વાઇટ કોલ્ડ. બારે બહુ ઠંડી લાગે છે, બારે પવન હાલે છે એટલે બારે બહુ ઠંડી લાગે છે એટલે અંદર આવી જા. હવે આ મિક્સ થઈ ગયા છે. ઓકે, તો આપણે આવી રીતે નોટબુકમાં લખવાનું છે. આપણે નોટબુકમાં આવી રીતે લખશું. જેમ કે તમને નોટબુકમાં ડાયલોગ લખવાનું છે તો ટેક્સ્ટબુકમાં આમાં સ્પેસ નથી, જગ્યા નથી, એટલે તમને નોટબુકમાં લખવાનું હશે તો પહેલાં એમ આવી રીતે હું લાઇનમાં લખેલું છે એવી જ રીતે તમને લખવાનું છે. તમારી ટેક્સ્ટબુકમાં આ જે છે એમાં આગળ પાછળ દીધેલું છે. ઓકે, તો આપણે લાઇનમાં આવી રીતે લખશું. તો પહેલાં મધર, રેશમા કમ ઇનસાઇડ પ્લીઝ, ઇટ્સ ક્વાઇટ કોલ્ડ આઉટસાઇડ. આ પહેલું દીધેલું છે તો તમને સેકન્ડ લાઇન રેશમાની લખવાની છે. એટલે મધર કહે છે પછી રેશમા કહે છે કે 5 મિનિટ્સ મોર મમ્મી. તમે આ પાઠમાં જોશો તો આ વાળી લાઈન તમને પોતાના રીતે આવડી જશે. પેરેગ્રાફ છે જે આ છે કોમ્પ્રિહેન્શન, એ પોતાની રીતે તમને ખબર પડી જશે. આગળ પાઠમાં જોશો તો કે કોણ પેલું શું બોલે છે, પછી શું બોલે છે, તો આ તમને એમાંથી જ મળી જશે. તો આવી રીતે તમારે લખવાનું. આન્સર છે રેશમા કહે છે કે 5 મિનિટ મોર એટલે 5 મિનિટ હજી મમ્મી મને અહીંયા રહેવા દો. મધર કહે છે મમ્મી ઓ વોટ્સ ધીસ ઇન યોર લેપ. રેશમા એ કે લેપ એટલે એના ખોળામાં, આપણે કહીએ ને એના ખોળામાં શું છે તારા ખોળામાં, રેશમાને પૂછે છે. તો રેશમા કહે છે આઈ ડોન્ટ નો મમ્મી, હું નથી જાણતી. હી હેઝ જસ્ટ અરાઇવ્ડ. મને નથી ખબર. રેશમા મધર, ઇટ્સ લુક સ્કેર્ડ એન્ડ હંગરી. એટલે આ દેખાય છે એકદમ આમ બીક જેવો. આપણે સ્કેર્ડ કહીએ ને કે બીક લાગે કે બી ગયો છે ને ભૂખ્યો એ લાગે છે. તો રેશમા કહે છે યસ મમ્મી, વોટ શેલ વી ડુ નાઉ. રેશમા કહે છે હા મમ્મી, હવે હું શું કરું. મધર, લેટ્સ ફીડ હિમ વિથ કેર. ફીડ એટલે એને જમવાનું, ખાવાનું દેવાનું. તો આપણે એને હાલો ખાવાનું દઈએ ને ખવડાવીએ વિથ કેર એટલે એને સરખી રીતે એને ખવડાવીએ. બટ વોટ શુડ વી ફીડ હિમ વિથ. પર આપણે એને શું ખાવાનું દેશું. તો રેશમા કહે છે લેટ્સ ગીવ હિમ સમ રાઈસ એન્ડ મિલ્ક. આપણે એને થોડાક ચોખા, રાઈસ એટલે ભાત કહીએ, ભાત ને દૂધ ભાત કહીએ તો દૂધ ભાત મિક્સ કરીને આપીએ. મધર, નાવ સી હાઉ હેપી હી લુક્સ. મધર કહે છે હવે એટલે ફીટ કરી લીધું એટલે એ ખાઈ લીધું હશે, એના પછીનું સંવાદ છે કે હવે આ કેવું સરસ દેખાય છે, ખુશ દેખાય છે. રેશમા, યસ મોમ. એ કે હા પાડે છે. આઈ વિલ કોલ હિમ મિત્ર. હું એને મિત્ર બોલાવીશ. આઈ વિલ પ્લે વિથ હિમ. હું એના ભેગી રમીશ. પછી નેક્સ્ટ મધર, બટ વેયર વિલ યુ કીપ હિમ ડિયર. એ કે આપણે એને ક્યાં રાખશું, તું ક્યાં રાખીશ એને. રેશમા, આઈ વિલ કીપ હિમ ઇન અ બાસ્કેટ ઇન માય રૂમ મમ્મી. કે હું એને રાખીશ બાસ્કેટમાં, મારા રૂમમાં બાસ્કેટમાં એને રાખીશ. મધર, ઓકે બટ ટેક ગુડ કેર ઓફ ધ બર્ડ એન્ડ ફીડ હિમ રેગ્યુલરલી. પર એને બહુ ધ્યાનથી તું રાખજે. ગુડ કેર એટલે એની એકદમ એનું કેર સરખી રીતે કરજે ને એને ટાઈમ ટુ ટાઈમ ફીડ એટલે એને જમવાનું ખાવાનું આપતી રહેજે. રેગ્યુલરલી એટલે ટાઈમ ટુ ટાઈમ આપણે જો દઈએ ડેલી એમ.
રેશમા, ઓહ યસ મમ્મી, થેન્ક યુ વેરી મચ. પછી એને મમ્મીને થેન્ક યુ કહે છે, થેન્ક્સ કહે છે. ઓકે, તો આવી રીતે તમને નોટબુકમાં જે અમે સરખી રીતે લાઇનમાં ઓકે લખ્યું છે એવી રીતે તમને લખવાનું રહેશે. નેક્સ્ટ આપણે જોઈએ, નેક્સ્ટ છે કોમ્પ્રિહેન્શન સી. એના નેક્સ્ટ પેજમાં છે રીડ ધ ટેક્સ્ટ એન્ડ ફાઇન્ડ આઉટ હુ સેઝ ટુ હુમ. હવે આપણે ટેક્સ્ટ એટલે જે પાઠ છે એને વાંચવાનું છે. આપણે કહીએ ને કે હિન્દીમાં કે કિસને કિસ્સે કહા એટલે કોણ કેને કે છે. હુ સેઝ કોણે કીધું ને કેનાથી, હુમ એટલે કેનાથી કીધું. આપણે આગળ ટેક્સ્ટમાંથી પાઠમાંથી જોઈને આ લખવાનું રહેશે. ઓકે, તો હવે ટેબલ છે. ટેબલમાં કેવી રીતે લખવાનું આપણે જોશું. સ્પીકર એટલે જે બોલે છે, હુ કોણ બોલે છે. વોટ એટલે શું બોલે છે ને કેનાથી બોલે છે. લિસનર એટલે જે સાંભળે છે ને કેનાથી બોલે છે. આ બોલવાવાળું છે, આ શું બોલે છે ને આ કેનાથી બોલે છે ઈ. તો જેમ પેલું છે મધર. ઇટ્સ ટુ કોલ્ડ એન્ડ વિન્ડી એન્ડ યુ માઇટ કેચ અ કોલ્ડ. એ કે અહીંયા બહુ ઠંડી છે ને પવને છે, તને શરદી લાગી જશે. કેનાથી કે છે? રેશમાથી કે છે. પછી અહીંયા છે, અહીંયા બ્લેન્ક છે, નથી લખેલું, અહીંયા પણ નથી લખેલું, પર વચ્ચે લખેલું છે રેશમા. ઇટ્સ ટુ મચ. તો આ એમ કોણ કે છે કે રેશમા હવે ઘણું થયું, તો કોણ કે છે? એની મધર કે છે. તો અહીંયા આવશે મધર. રેશમાથી આ કે છે ને કેનાથી કે છે? રેશમાથી કે છે, કેમકે બે જ હતા મધર ને રેશમા. તો આ કોણ કે છે? મધર કે છે ને રેશમાથી કે છે. નેક્સ્ટ રેશમા કે રેશમા લખેલું છે ને અહીંયા બ્લેન્ક છે. તો હવે રેશમા શું બોલે છે? ઇટ કેમ ફ્રોમ ધ સ્કાય. પછી કેનાથી કે છે? મધર. આ સ્કાયથી આવ્યું છે, કેનાથી કે છે? મધરથી કે છે. નેક્સ્ટ મિત્ર છે અહીંયા કને. તો હવે રેશમા કે છે વેર આર યુ. તું ક્યાં હતો? મિત્ર, તું ક્યાં છે મિત્ર એમ કે છે. પછી રેશમા આઈ નો વોટ હિઝ નેમ ઇઝ. એમ કે છે કે આઈ નો એનું નામ, વોટ ઇઝ નેમ ઇઝ એટલે મને ખબર છે એનું નામ શું છે. તો એ કોણ કે છે? રેશમા કે છે. કે એનાથી કે છે? મધરથી. તો અહીંયા રેશમા આવશે, અહીંયા મધર આવશે. ધ ગ્રુપ ઓફ ચિલ્ડ્રન એટલે હવે છોકરાઓ જે એના ઘરે આવ્યા હતા એ શું કે છે? તો એનું જે વાક્ય છે આપણે અહીંયા લખશું. કેન વી સી ધ બર્ડ. અમે લોકો કે બર્ડને જોઈ શકીએ. કેનાથી કે છે? પેલો કેનાથી મળ્યા હતા એ એના મધરથી. તો અહીંયા આવશે મધર. બીજી લાઈન છે હાઉ લવલી. કેવું સરસ છે. કેનાથી કે છે? રેશમાથી. તો આ જે છે આમાં આવશે, આ લાઈન આમાં આવશે. ઓકે, અલગ અલગ લાઈનમાં લખવાનું છે. તો રેશમાથી કે છે વી વિલ બી બેક ઇન ધ આફ્ટરનૂન. અમે પાછા બપોરે, આફ્ટરનૂન એટલે બપોરના આવશું મળવા. તો કેનાથી કે છે? રેશમાથી. નેક્સ્ટ પ્લીઝ સેન્ડ રેશમા ટુ પ્લે વિથ અસ ઇન ધ પાર્ક. છોકરાઓ કે છે કે રેશમાને અમારા ભેગા રમવા મૂકો પાર્કમાં. કેનાથી કહેતા હશે? એની મમ્મીથી એટલે એના મધરથી. તો અહીંયા આવશે મધર. ઓકે, તો આવી રીતે તમને આ કોલમ તમારી ટેક્સ્ટબુકમાં જ કરવાનું છે, નોટબુકમાં આવારું કોલમ નથી કરવાનું. ઓકે, નેક્સ્ટ આગળ છે કોમ્પ્રિહેન્શન 4. મેક અ લિસ્ટ ઓફ ધ સેન્ટેન્સ. સેન્ટેન્સની લિસ્ટ બનાવવાની. ફ્રોમ ધ ટેક્સ્ટ ડિસ્ક્રાઇબિંગ વોટ રેશમા કેન ડુ એન્ડ વોટ રેશમા કાન્ટ ડુ. હવે આગળ પાઠમાંથી જોઈને આપણે લિસ્ટ બનાવવાની છે કે કેન ડુ એટલે જે એ કરી શકે છે, એટલે એ શું શું કરી શકે છે, ને કાન્ટ ડુ એટલે શું શું એ નથી કરી શકતી એની લિસ્ટ બનાવવાની. કરી શકે એ ફર્સ્ટ કોલમમાં ને નથી કરી શકતી કાન્ટ ડુ એ બીજા કોલમમાં લખવાનું છે. તો આવી રીતે તમને લખવાનું છે. અહીંયા એક લખેલું છે, આપણે જોઈએ. એક લાઇનમાં એકદમ સ્મોલ રાઇટિંગમાં લખશો તો જ આવશે. ઓકે, ફર્સ્ટ રેશમા કુડ જસ્ટ સીટ ઇન હર વ્હીલચેર. રેશમા પોતાની વ્હીલચેરમાં બેસી શકે છે. કુડ જસ્ટ એટલે એ એમ મુશ્કેલથી બેસી શકે છે. તો અહીંયા આવશે. પછી નેક્સ્ટ લાઇનમાં શી કુડ ક્રાવેલ એટલે આમ સરકીને જાય ને તો એ ક્રાવેલ એટલે સરકીને જઈ શકે છે. શી હેડ લર્ન ટુ યુઝ ધ સ્પૂન ટુ ઇટ. એ પોતાના રીતે સ્પૂનથી એટલે ચમચીથી કેવી રીતે ખાવાનું એ શીખી ગઈ છે. લર્ન એટલે એ શીખી ગઈ. શી હેડ લર્ન ટુ હેન્ડલ હર વ્હીલચેર. પોતાની વ્હીલચેરને હેન્ડલ કરવાનું એને આવડે છે. શી લર્ન સમ સબ્જેક્ટ એન્ડ સમ એક્સરસાઇઝીસ. એ હું આ શીખવા જતી હતી ઓકે ક્લાસીસમાં, તો એને ઘણા બધા થોડાક સબ્જેક્ટ, અલગ અલગ વિષયો ને અલગ અલગ એક્સરસાઇઝ એને આવડે છે. હવે જે નથી કરી શકતી, રેશમા કુડ નોટ પ્લે.
કુડ નોટ પ્લે એટલે એ રમી નથી શકતી. પ્લે એટલે રમવાનું. રેશમા કુડ નોટ વોક, એ હાલી નથી શકતી. વોક એટલે હાલવાનું. શી કુડ નોટ બટન અપ હર શર્ટ, પોતાના શર્ટના બટનને એ લગાવી નથી શકતી. ઓકે, તો આવી રીતે તમને આ 2 કોલમમાં લખવાનું છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ હવે જે કોમ્પ્રિહેન્શન 5 છે. રીડ ધ સેન્ટેન્સ એન્ડ ધેન ફાઇન્ડ આઉટ ધ સેન્ટેન્સ ટુ ધ સેમ મિનિંગ ફ્રોમ ધ ટેક્સ્ટ. આ સેન્ટેન્સ છે 1 to 6, એ તમને પોતાના રીતે કરવાનું છે. આગળ ટેક્સ્ટમાંથી ગોતીને જે આ સેન્ટેન્સ છે એનું મિલતું જુલતું જે એનું મિનિંગ નીકળે છે એ સેન્ટેન્સને અહીંયા કને લખવાના છે. એકદમ સ્મોલ રાઇટિંગમાં લખશો તો જ આવશે આમાં. ઓકે, રેશમા જેમ છે, રેશમા વોઝ અનેબલ ટુ મૂવ અરાઉન્ડ એટલે રેશમા હલી નથી શકતી. તો આગળ તમે પાઠમાં જોશો તો એવા જ અર્થવાળા વાક્ય તમને મળશે. એ વાક્ય અહીંયા લખવાનું છે. તો શી કુડ જસ્ટ સીટ, એ આગળ જોશો એવું ટાઈપનું વાક્ય તમને મળશે. તો આ 6 જે છે એ પોતાની રીતે તમને કરવાનું છે. આગળ ગોતશો તો તમને આ મળી જશે. ઓકે, નેક્સ્ટ છે કોમ્પ્રિહેન્શન 6માં શું છે? નંબર ધ સેન્ટેન્સ ઇન પ્રોપર ઓર્ડર ટુ ધ સ્ટોરી. હવે સ્ટોરી આપણે વાંચી, આગળ પાઠમાંથી જ છે. આ પણ પાઠમાંથી નંબર દેવાનું છે કે કયું વાક્ય પહેલાં આવ્યું, કયું વાક્ય બીજે આવ્યું, એવું ટાઈપનું અહીંયા નંબર દેવાનું છે. આપણે આગળ વાંચી ચૂક્યા છીએ. તો પહેલું આવશે આમાં, રેશમા વોઝ અ બીટ સ્કેયર્ડ ટુ સી ધ બર્ડ ઇન હર લેપ. થોડીક બી ગઈ હતી એના ખોડામાં જ્યારે બર્ડને જોયું ત્યારે. બીજું શું થયું એના પછી? રેશમા સજેસ્ટેડ હર મમ્મી ટુ ફીડ ધ બર્ડ વિથ સમ રાઈસ એન્ડ મિલ્ક. રેશમા એને મમ્મીને કીધું કે એને ભૂખ લાગી છે, એને જમવાનું આપો, રાઈસ ને દૂધ ભાત. એના પછી છે રેશમા વેરી હેપીલી ડિસાઇડેડ ટુ કીપ ધ બર્ડ વિથ હર રૂમ. એટલે એ પછી ડિસાઇડ કર્યું કે એને હું રૂમમાં રાખીશ, બાસ્કેટમાં. એના પછી આવશે રેશમા લુકડ વરીડ વેન શી ડીડન્ટ ફાઇન્ડ ધ બર્ડ ઇન ધ બાસ્કેટ. વરીડ એટલે એ એકદમ ચિંતા થઈ ગઈ એને કે એ જ્યારે બર્ડને ગોત્યું ત્યારે બાસ્કેટમાં બર્ડ ન મળ્યું. એના પછી રેશમા ફેડ ધ બર્ડ વિથ એન ઇંક ફિલર. જ્યારે બર્ડ મળ્યું પછી એને શું આપ્યું? ઇંક ફિલરથી એને દૂધને આપણે જે મિલ્ક આપ્યું. પછી નેક્સ્ટ છે ચિલ્ડ્રન પ્લેડ વિથ ધ બર્ડ. છોકરાઓ બી ભેગા એના રમવા લાગ્યા. પછી મધર ફેલ્ટ વેરી હેપી વેન સી સો રેશમા સ્માઇલિંગ ફેસ. મધર એટલે બહુ ખુશ થયા એની મમ્મી જ્યારે રેશમાને ખુશ જોયા ત્યારે. પછી રેશમા ફાધર ટુક ધ બર્ડ ટુ ધ લેક. રેશમાના ફાધર બર્ડને લેક પાસે લઈ ગયા. ઓકે, તળાવ પાસે લેક પાસે લઈ ગયા. પછી મિત્ર કેચ ધ ફિશ. પછી જ્યારે બર્ડને ત્યાં લેકમાં નાખી ત્યારે એ તૈરવા લાગ્યું ને પછી એને ફિશને મોઢામાંથી ઉપાડી લીધું હતું. તો કેચ ધ ફિશ, કેચ કરી લીધું ફિશને. ઓકે, તો આવી રીતે તમને આ પોઈન્ટ નંબર લખવાના છે અહીંયા કને. ઓકે, આ પણ ટેક્સ્ટ બુકમાં જ કરવાનું છે. ઓકે, એના પછી છે ક્વેશ્ચન એન્ડ આન્સર. ક્વેશ્ચન એન્ડ આન્સર આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. એના પછી છે પેજ નંબર 98માં લેંગ્વેજ પ્રેક્ટિસ. ક્વેશ્ચન આન્સર છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. આગળ આપણે આજે લેંગ્વેજ પ્રેક્ટિસ એટલે આમાં ગ્રામરનું છે એ પણ જોઈ લઈએ આપણે. પેલું છે રીડ ધ કન્વર્સેશન એન્ડ ઓબ્ઝર્વ ધ અંડરલાઇન વર્ડ્સ. હવે અહીંયા કને કન્વર્સેશન છે. ઓકે, તો આપણે એને વાંચીએ. ધ ડૉક્ટર છે. હાઉ આર યુ નાવ? ડૉક્ટર કહે છે તમે હવે કેમ છો? યુ લુક ક્વાઇટ વેલ યેટ મચ વરીડ વાય. યેટ એટલે થાય છે આમાં આ બધા છે જે અંડરલાઇન, યેટ, બટ, ઓલ્ધો, આઈધર, નોર, બટ. આ આપણે પહેલાં પણ એક વિડીયોમાં કરી ચૂક્યા છીએ. આને કહેવાય કંજક્શન. આ બધું જે છે એ કંજક્શન ગ્રામર છે એના ઉપર બધું છે. ઓકે, કંજક્શન ઉપર છે. તો આપણે એકવાર આ તમને નથી ખબર તો આગળ વિડીયો જોશો તો તમે કંજક્શન એમાં મળી જશે. જેમ કે આમાં છે કંજક્શન એટલે છે આમાં શોર્ટમાં આપણે સમજાવી લઈએ. અહીંયા કને બે શબ્દો કે સમાન કક્ષાના બે વાક્યોનું સંયોજન. બે વાક્ય હોય છે એને સંયોજન એટલે મળીને જે બને છે. સંયોજન કરતા શબ્દોનું સંયોજકો કહેવામાં આવે છે. બે વાક્યોને જે મળાવે છે એને કહેવાય છે સંયોજકો. સંયોજકોને ઇંગ્લિશમાં કંજક્શન કહેવાય છે. ઓકે, જેમ આવા બધા કંજક્શન હોય છે. જેમ એન્ડ એટલે અને, બટ એટલે પણ, ઓર એટલે પરિણામ અથવા વિકલ્પ સૂચવે છે. ઓર એટલે કરીએ આ કરીએ કેવો કરીએ એટલે અથવા વિકલ્પ સૂચવે છે. અધરવાઇઝ નહીંતર,
વિપરીત અસર કે પરિણામ દર્શાવે છે. ઓરનું સમાનાર્થી છે. ઓર ને અધરવાઇઝ બે સમાનાર્થી છે. ઓકે, સો એટલે તેથી, ધેરફોર એટલે માટે, એના માટે આપણે કરશું તો ધેરફોર. આઈધર ઓર એટલે આ કે તે. નાઈધર નોર આ પણ નહીં ને પેલું પણ નહીં. બીકોઝ એટલે કારણ દર્શાવવા માટે બીકોઝનો ઉપયોગ થાય છે. સો ધેટ એટલે જેથી. ઓર એલ્સ નહીંતર. અધરવાઇઝનું સમાનાર્થી છે. અધરવાઇઝ ને ઓર એલ્સ એ બે સમાન લાગે છે. ઓકે, ઓર એલ્સ એટલે નહીંતર. ધો અને ઓલ્ધો, જો કે અને છતાં પણ બંને શબ્દો વિરોધાર્થક દર્શાવે છે. વિરોધ દર્શક. ઓકે, જો કે આપણે કહીએ ધો એટલે જો કે, ઓલ્ધો એને છતાં પણ. ઓકે, યેટ એટલે હજુ સુધી, છતાં પણ. ઓકે, યેટ એટલે હજુ સુધી. તો આવી રીતે તમને આ શોર્ટમાં બતાવ્યું છે. આગળ વિડીયોમાં આપણે પહેલાં પણ કરી ચૂક્યા છીએ. હવે આપણે ટેક્સ્ટબુકમાં છે એ આપણે આજે જોશું. ટેક્સ્ટબુકમાં છે કંજક્શનનું છે. ડૉક્ટર કે છે હાઉ આર યુ નાવ, તમે હવે કેમ છો. યુ લુક ક્વાઇટ વેલ. યેટ એટલે યેટ આપણે જોયું હતું. યેટ એટલે થાય છે હજુ સુધી. મચ વાઇટ તમે પણ હજુ સુધી ચિંતામાં દેખાવ છો. એટલે વા એટલે કાં. ધ પેશન્ટ ઓ નો આઈ એમ વેલ બટ ધેર ઇઝ અ પ્રોબ્લેમ સર. ઓ નો પેશન્ટ જે છે એ કહે છે ઓ નો આઈ એમ વેલ હું ઠીક છું. બટ એટલે થાય છે પણ. ધેર ઇઝ અ પ્રોબ્લેમ પણ એક પ્રોબ્લેમ છે સર. ડૉક્ટર આઈ સી હું જોઉં. ટેલ મી ધ પ્રોબ્લેમ. ઓકે, મને પ્રોબ્લેમ શું છે એ બતાવો. તો પેશન્ટ જે આવે છે એના પાસે એ કહે છે ઓલ ધો આઈ કેન વોક સ્ટીડલી સમટાઈમ્સ આઈ ફીલ વીક. ઓલ ધોનો મતલબ થાય છે છતાં પણ. હું વોક કરું છું એટલે સતત. સ્ટીડલી એટલે હું સતત રોજ સતત. છતાં હું વોક કરું છું છતાં પણ. સમટાઈમ આઈ ફીલ વીક પર મને એવું છતાં પણ મને ક્યારેક ક્યારેક એકદમ વીક જેવું લાગે છે. ઓકે, નેક્સ્ટ ડૉક્ટર કહે છે યુ શુડ ટેક સ્પેશિયલ ડાયટ. તને સરસ રીતે ખાવાનું ડાયટ લેવું જોઈએ. સો ધેટ યુ કેન બી હેલ્ધી અગેન. સો ધેટ એટલે જેથી તું હેલ્ધી સરસ થઈ જઈશ. ધ પેશન્ટ વોટ કાઇન્ડ ઓફ ડાયટ સર, મને કેવી ડાયટ લેવી જોઈએ. ડૉક્ટર યુ મે ટેક આઈધર ફ્રૂટ. આઈધર ફ્રૂટ એટલે તને એમ કે છે કે તને ફ્રૂટ લેવું જોઈએ ઓર ફ્રૂટ જ્યુસ લેવું જોઈએ ડેલી. ફ્રૂટ નહીં તો એનું જ્યુસ લેવું જોઈએ. સ્ટાર્ટ ફ્રોમ ટુડે આજથી જ સ્ટાર્ટ કરજે. પેશન્ટ સર આઈ લાઇક ફ્રૂટ જ્યુસ બટ આઈ નેવર લાઇક ઇટિંગ ફ્રૂટ. મને ફ્રૂટ જ્યુસ ગમે છે બટ એટલે પણ મને ફ્રૂટનું જ્યુસ ફ્રૂટ ખાતા નથી ગમતું. ધ ડૉક્ટર ઇટ્સ અપ ટુ યુ નાવ. હવે તમારા ઉપર છે. યુ કેન ટેક આઈધર ફ્રૂટ ઓર વિટામિન પિલ્સ. તું હવે ફ્રૂટ ખાઓ નહીં તો તમે વિટામિનની ગોળી ખાઓ. ધ પેશન્ટ નો સર નોટ એટ ઓલ આઈ વિલ સ્ટાર્ટ ટેકિંગ ફ્રૂટ ફ્રોમ ટુડે. નો, મને ગોળિયા પિલ્સ નથી ખાવી. મને હું આજથી જ ફ્રૂટ ખાવાનું સ્ટાર્ટ કરું. સો ધેટ જેથી આઈ કેન રિકવર માય હેલ્ધી અર્લી એટલે હું એનાથી જલ્દી રિકવર થઈ જઈશ. ધ ડૉક્ટર ઓલ ધો ઇટ સિમ્સ એવરીથિંગ નોર્મલ યુ શુડ નોટ ટેક ઇટ ઇઝીલી. ઓલ ધોનો મતલબ થાય છે છતાં પણ તને એવરીથિંગ નોર્મલ દેખાય છે પણ યુ શુડ નોટ ટેક ઇટ ઇઝીલી પર તને એકદમ ઇઝીલી લેવાની જરૂરત નથી. એને બહુ કેર રાખવાની જરૂરત છે. તો પેશન્ટ યુ આર રાઇટ સર. તું બહુ પેશન્ટ કહે છે કે ડૉક્ટરને કે તમે સાચા છો. સર આઈ યુઝલી ટેક કેર. હું બહુ ધ્યાન રાખીશ. યેટ એટલે હજુ સુધી. સમટાઈમ્સ આઈ એમ કેરલેસ પર હું હમણાં પણ. યેટ એટલે થાય છે કે હજુ સુધી હું ક્યારેક કેરલેસ થઈ જાઉં છું એબાઉટ માય ફૂડ બટ આઈ વિલ ટેક મચ કેર પર હું હવે બહુ જ ધ્યાન રાખીશ. થેન્ક યુ. તો આવી રીતે આ કન્વર્સેશન હતું ડૉક્ટર અને પેશન્ટની વચ્ચે. તો એમાં કેવા બધા વર્ડ્સ કંજક્શનના આવ્યા આપણે જોયા. એવી રીતે હવે આગળ આપણે કંજક્શનનું બનાવવાનું છે. લેંગ્વેજ 2 છે. હવે લેંગ્વેજ 2માં જોઈએ આપણે. લેંગ્વેજ 2માં આપણે હમણાં કાંઈ નથી. લેંગ્વેજ 3 કરશું આપણે. લેંગ્વેજ 3 છે.
વર્ક ઇન પેયર્સ. રીડ ધ ટેબલ. ઓકે, રીડ ધ ટેબલ. કોલમ એ ને બી આપણે જોઈએ, એમાંથી આપણે ધ રીઝન ફોર સમ એક્શન એન્ડ કોલમ બી હેઝ અ રિઝલ્ટ ઓફ ધ એક્શન. અહીંયા કોઈ રીઝન છે ને અહીંયા કને એનું રિઝલ્ટ છે. તો કેવી રીતે એ બેને આપણે મેચ કરવાના છે. તો પહેલું જોઈએ, ધીસ સમ ઇઝ રેધર ડિફિકલ્ટ. ધીસ સમ ઇઝ રાધર ડિફિકલ્ટ. આ સમ ડિફિકલ્ટ લાગે છે, તો આપણે કેવું મેચ થશે? સો ઓલ સ્ટુડન્ટ કાન્ટ ડુ ઇટ. એટલે બધા સ્ટુડન્ટ જે છે એને કરી નથી શકતા. આમાં આ સમ છે ડિફિકલ્ટ લાગે છે, એટલે બધા સ્ટુડન્ટ છોકરાઓ એને કરી નથી શકતા સોલ્વ. 2 નંબર. તો અહીંયા તમે નંબર લખી શકો છો કે ઇટ ઇઝ રેનિંગ. વરસાદ થાય છે તો 2 નંબર આવશે. ધેર ફોર યુ શુડ ટેક એન અમ્બ્રેલા વિથ યુ. એટલા એના માટે તમને અમ્બ્રેલા લેવી જોઈએ. ઓકે. ઇટ વોઝ અ સિવિયર અર્થક્વેક. અર્થક્વેક થાય છે. ઓકે, ધરતીકંપ આપણે કહીએ છીએ, ભૂકંપ આવે એ. તો શું આવશે? સો ટોલ બિલ્ડિંગ કોલેપ્સ્ડ. તો મોટી મોટી બિલ્ડિંગ છે એ પડી ગઈ. ઓકે. હી વોઝ અ લેઝી બોય. આ એકદમ લેઝી છોકરો છે. તો આવશે ધેર ફોર એવરીવન હેટેડ હિમ. એના કારણે કે એને બધા નફરત કરે છે. હી બિલોંગ્ડ ટુ અ પુઅર ફેમિલી. એ બહુ પુઅર ફેમિલી, એકદમ ગરીબ ફેમિલીથી છે. તો આવશે સો એના માટે હી કુડન્ટ બાય ન્યૂ ક્લોથ્સ. તો તેથી એના નવા છોકરો નવા કપડાં લઈ નથી શકતો. ઓકે. હી સ્ટાર્ટેડ અર્લી સો ધેટ વી માઇટ નોટ મિસ ધ ટ્રેન. આપણે સ્ટાર્ટિંગ પહેલુંથી જ તૈયારી કરી નાખ્યું છે, એટલે આપણે ટ્રેન મિસ નહીં થાય. તો આવી રીતે તમને અહીંયા ટેક્સ્ટ બુકમાં જ નંબર લખવાના છે. નેક્સ્ટ છે જોઈન ધ પેયર ઓફ સેન્ટેન્સ ચૂઝિંગ ધ પ્રોપર કન્જક્શન. હવે કન્જક્શન છે, આપણે આ વાળું એક્સરસાઇઝ પહેલાં પણ કરી ચૂક્યા છીએ. હવે આપણે 2 સેન્ટેન્સ છે એને જોઈન્ટ કરીને કન્જક્શન લગાવીને એને બેને જોઈન્ટ કરવાનું છે. જેમ શી ફેલ ડાઉન ફ્રોમ 5th સ્ટેપ. એ 5મા સ્ટેપ એટલે પગથિયાથી પડી ગયો. તો શું આવશે? યેટ શી ડીડ નોટ હર્ટ હરસેલ્ફ. યેટને શું? તો યેટનું મતલબ થાય છે કે હજુ સુધી એને શી ડીડ નોટ હર્ટ હરસેલ્ફ, પર એને ઉहाँથી લાગ્યું નહીં. તો યેટ આવશે. યેટનું મતલબ હજી સુધી એ ઉहाँથી પડી ગયો, પર હજી સુધી એને કાંઈ લાગ્યું નહીં. 2 ધ ડૉક્ટર ટ્રાઈડ હિઝ બેસ્ટ. ડૉક્ટર પોતાને બહુ બેસ્ટ દેવાની કોશિશ કરે છે, બટ હી કુડ નોટ સેવ ધ પેશન્ટ. પણ એ પેશન્ટ જે હોય છે, બીમાર વ્યક્તિ, એને બચાવી ના શક્યા. 3 they wanted good governance in the state, therefore they elected an honest candidate in the election. therefore નો મતલબ થાય છે કે નહીં, માટે. he wanted to good એટલે એને ગુડ ગવર્નન્સ એટલે સ્ટેટનો જે ગવર્નર જે ગુડ ગવર્નન્સ ખપે છે એને, એના માટે. ધેરફોર એટલે માટે. એને ધે ઇલેક્ટેડ એન ઓનેસ્ટ કેન્ડિડેટ. આપણે વોટ દઈએ તો જે ઓનેસ્ટ હોય છે એને જ વોટ દઈએ, તો ઇલેક્શનમાં એને જ વોટ દેવું જોઈએ. યુ કેન સિલેક્ટ. હવે અહીંયા કને આપણે જ્યાં કને મેં નિશાન કર્યો ત્યાં કને એ સેન્ટેન્સ તમે લખવાનું. યુ કેન સિલેક્ટ અ રેડ પેન, યુ કેન સિલેક્ટ અ બ્લુ પેન. હવે આમાં શું કહે છે? 2 ઓપ્શન દે છે. તું આ પણ સિલેક્ટ કરી શકે, પણ આ પણ સિલેક્ટ કરી શકે. તો આમાં શું આવશે? આઈધર ઓર. તો આમ લખવાનું યુ કેન સિલેક્ટ. હવે અહીંયા કને આવશે આઈધર અ રેડ પેન, પેન પછી ઓર લગાવવાનું, ઓર યુ કેન સિલેક્ટ અ બ્લુ પેન. You can select either a red pen or you can select a blue pen. Okay. 5 number. Turn the lights off. Light બંધ કરી નાખો. So we can sleep. So એટલે જેથી હું સૂઈ શકું. તો લાઇટ બંધ કરો તો so we can sleep એટલે જે. ઓકે, તો તમને જ્યાં કને મેં પોઈન્ટ છે, જ્યાં મેં નિશાન કર્યું છે ત્યાં કને એ તમને આ યેટ બટ જે પણ કન્જક્શન છે એ લગાવવાનું ત્યાં છે. ઓકે, તો આ તમને નોટબુકમાં કરવાનું છે. કોમ્પ્રિહેન્શન લેંગ્વેજ પ્રેક્ટિસ 4. ઓકે, જે આવારું છે એ તમને નોટબુકમાં કરવાનું છે. પછી નેક્સ્ટ છે
બી છે આપણે બી હમણાં નહીં કરીએ, આ જે બી છે હમણાં આપણે નહીં કરીએ. 5 જોઈએ, લેંગ્વેજ પ્રેક્ટિસ 5 છે. રીડ ધ સેન્ટેન્સ એન્ડ માર્ક ટ્રુ ઓર ફોલ્સ. હવે ટ્રુ ઓર ફોલ્સ છે, સેન્ટેન્સને જોઈને આપણે ટ્રુ ઓર ફોલ્સ કરશું. પહેલું, હી ઇઝ સો ક્લેવર ધેટ હી ડઝ નોટ નો એનીથિંગ. એ બહુ હોશિયાર છે, એના કારણે એ કાંઈ નથી જાણતો. તો આ તો સેન્ટેન્સ રોંગ છે. ઓકે, એ હોશિયાર છે તો એને બધું જાણવું જોઈએ, તો એ જ હોશિયાર છે પણ એને કાંઈ જાણતો નથી, તો આવશે ફોલ્સમાં ટીક કરવાનું. ને કરેક્ટ સેન્ટેન્સ કેવી રીતે બને આપણે જોઈએ. હી ઇઝ સો ક્લેવર ધેટ હી નોઝ એવરીથિંગ. એ બહુ હોશિયાર છે, ધેટ એના કારણે હી નોઝ એવરીથિંગ, એ બહુ બધું જાણે છે. 2 નંબર ટ્રુ છે એટલે આપણે એને કાંઈ નહીં કરીએ, સેમ ટુ સેમ સેન્ટેન્સ અહીંયા ઉતારી લઈશું. ઓલ્ધો રમેશ પ્લેડ વેલ ધ ટીમ લોસ ધ મેચ. એટલે છતાં પણ, એટલે રમેશ બહુ સરસ રમ્યો છતાં પણ એની ટીમ હારી ગઈ. તો આ રાઈટ છે, તો સેમ ટુ સેમ સેન્ટેન્સ અહીંયા લાગશે ટ્રુ. 3 નંબર, વુડ યુ ટેક આઈસ્ક્રીમ બટ કોલ્ડ ડ્રિંક. તો આ ફોલ્સ છે. કેમ બને? વુડ યુ ટેક આઈસ્ક્રીમ ઓર કોલ્ડ ડ્રિંક્સ. વુડ યુ ટેક એટલે તમને આઈસ્ક્રીમ જોઈએ ઓર કોલ્ડ ડ્રિંક, બેને પૂછા કરે છે તો ઓર લાગશે, તો અહીં બટની જગ્યા ઓર. 4 નંબર, ધ બર્ડ્સ ફ્લુ અવે ધેર ફોર ધ ગન વોઝ ફાયર્ડ. ધ ગન વોઝ ફાયર્ડ એટલે એમ કે છે આ ફોલ્સ છે, તો રાઈટ સેન્ટેન્સ આવશે. આ કહે છે કે ધ બર્ડ્સ ફ્લુ અવે, બર્ડ્સ છે એ ઉડી ગયા, જે પક્ષીઓ છે એ દૂર ઉડી ગયા, એના કારણે ગન વોઝ ફાયર્ડ, એના કારણે ગન હાલી. તો આ તો ઊંધું છે. ગન એટલે આપણે જે બંદૂક હલાવીએ એના અવાજથી બર્ડ ઉડી ગયા, તો આમ આવશે ધ ગન વોઝ ફાયર્ડ, ગન હાલી, ધેર ફોર ધ બર્ડ્સ ફ્લુ અવે, એના કારણે બર્ડ્સ ઉડી ગયા. 5, સુશાંત ઇઝ યંગર બટ હી કેન ક્લાઇમ્બ ધ ટ્રી ક્વિકલી. સુશાંત યંગર છે, એકદમ જવાન છે, એના કારણે બટ હી કેન ક્લાઇમ્બ ધ ટ્રી ક્વિકલી, તો આ ટ્રુ. ઓકે, તો આવી રીતે તમને ટ્રુ ફોલ્સ કરવાનું છે. નેક્સ્ટ છે આપણે 6 નંબર. 6 નંબરમાં છે સિલેક્ટ ધ ટેબલ એન્ડ ટ્રાય ટુ મેક સેન્ટેન્સ યુઝિંગ રિલિવન્ટ કન્જક્શન. હવે આપણે આ ટેબલને સિલેક્ટ કરીને આખું આપણે કન્જક્શનની લાઇન સેન્ટેન્સ બનાવવાનું છે. આ પણ તમને નોટબુકમાં કરવાનું છે, તો આવી રીતે તમને આ નોટબુકમાં કરવાનું છે. જેમ પેજ નંબર 100માં જોશો તમને આ મળી જશે. લેંગ્વેજ 6 પેલું છે આન્સર આપણે જોઈએ. આવી રીતે તમને આન્સર લખવાનું છે જ્યાં લાઈન છે ત્યાં. તો આ તમને નોટબુકમાં કરવાનું છે. મિસેસ પંડ્યા ડ્રિંક્સ નાઇધર ટી નોર કોફી. મિસેસ પંડ્યા ઈ ટી ઓર ટી એ નથી એટલે ચાય નથી પીતા, નોર કોફી એટલે કોફી પણ નથી પીતા. તો અહીંયા આપણે ટેક્સ્ટ બુકમાં જોશું તો તમને મળી જશે કે નાઇધર ટીવાળું જે છે એને લઈને આપણું આખું સેન્ટેન્સ બનાવવાનું છે. ઓકે, ટેક્સ્ટ બુકમાં તમે જોશો તો તમને એનું ખબર પડશે. 2 આન્સર છે યુ કેન હેવ આઈધર ચોકલેટ ઓર બિસ્કિટ. તને ચોકલેટ જોઈએ ઓર બિસ્કિટ. પછી બસ ને ટ્રેન છે. 3જો નંબર બસ ને ટ્રેન છે. તમારા બુકમાં ટેક્સ્ટ બુકમાં ખોલીને જોશો તો એમાં કોલમમાં 3જો નંબર બસ ને ટ્રેન છે, તો એના લીધે સેન્ટેન્સ બનાવવાનું. વિલ યુ ગો બાય બસ ઓર ટ્રેન, કે તું બસથી જઈશ કે ટ્રેનથી. 4 નંબર ધેયર. હવે 4 નંબર છે મોબાઈલ કમ્પ્યુટર. તો મોબાઈલ કમ્પ્યુટરનું કેમ બનાવવાનું? ધેયર આર નાઇધર મોબાઈલ્સ નોર કમ્પ્યુટર્સ ઇન ધીસ વિલેજ. આ ગામડામાં નાઇધર કે મોબાઈલ પણ નથી ને નોર કમ્પ્યુટર્સ એટલે એમ કમ્પ્યુટર પર નથી. 5 નંબર છે એપલને બનાના. એપલને બનાના કેમ બનાવવાનું? એપલ એટલે સફરજન, બનાના એટલે કેળા. ધ ચિલ્ડ્રન કેન હેવ આઈધર એપલ્સ ઓર બનાના. છોકરાઓ પાસે એપલ્સ હોઈ શકે ઓર બનાના પણ હોઈ શકે. 6 નંબર પુઅર ઓનેસ્ટ. રામુ ઇઝ પુઅર બટ ઓનેસ્ટ. રામુ ગરીબ છે પણ એ ઈમાનદાર છે. 7 ઓલ્ડ હાર્ડ વર્કિંગ. દેવજીભાઈ ઇઝ ઓલ્ડ. એ એકદમ ઓલ્ડ એટલે બુઝુર્ગ માણસ છે, યેટ હજી સુધી હી ઇઝ અ હાર્ડ વર્કિંગ. હજી સુધી પણ એ એકદમ હાર્ડ વર્કિંગ, એકદમ કામ કરી શકે એવા માણસ છે. પછી છે ટાયર્ડ વોક ફાસ્ટ. ટ્રાઈડ વોક ફાસ્ટ. ઓલ્ધો વી વેર ટાયર્ડ એટલે થાકી ગયા છે, છતાં પણ વી વોક ફાસ્ટ, છતાં પણ આપણે એકદમ ફાસ્ટ હાલીએ છીએ. 9 ઇલ ચીયરફુલ.
હી ઇઝ ઇલ એટલે બીમાર છે, યેટ ચીયરફુલ. હી ઇઝ ઇલ પણ એ એકદમ ચીયરફુલ છે. 10 વેલ્ધી અનહેપી. ઓલ્ધો હી ઇઝ વેલ્ધી હી ઇઝ અનહેપી. ઓલ્ધો એટલે હી એકદમ વેલ્ધી છે એટલે તંદુરસ્ત છે, છતાં પણ હી ઇઝ અનહેપી, છતાં પણ એ ખુશ નથી. અનહેપી એટલે ખુશ નથી. તો આવી રીતે તમને ટેક્સ્ટબુકમાં જોશો લેંગ્વેજ 6 તો ક્વેશ્ચન જે છે જેમાં આવી રીતે ક્વેશ્ચન્સ છે. ઓકે, ટી, કોફી, ચોકલેટ, બિસ્કિટ. તો અહીંયા કને આને કંજક્શનને જોડીને આપણે સેન્ટેન્સ બનાવવાનું છે. ઓકે, તો અમે આમાં આવી રીતે તમને જે નોટબુકમાં કર્યા આ પણ નોટબુકમાં કરવાનું છે. ઓકે, તો આવી રીતે તમને કરવાનું છે. જે પણ આમાંથી ન ખબર પડે તમે મને ક્યારે પણ કોલ કરીને પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ.